જ્ઞાનીબેન ઠાકોરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ તરફથી લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા છે. ઉમેદવાર જાહેર થયા પહેલા જ જ્ઞાનીબેન ઠાકોરે ચૂંટણીનો પ્રચાર ચાલુ કરી દીધો હતો. જ્ઞાનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય તરીકે 2 વાર ચૂંટાયા છે અને આ વાવની સિંહણ તો વિપક્ષમાં રહીને પણ વાવ વિધાનસભા વિસ્તારના વિકાસમાં કોઈ આંચ આવવા દીધી નથી અને આ જ્ઞાનીબેન ઠાકોરની સામે ભાજપના ઉમેદવાર તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરી છે. તેઓ પાટણ જિલ્લાના વડગામ તાલુકાના વતની છે અને બનાસકાંઠા જિલ્લામાં તેઓ આયાતી ઉમેદવાર તરીકે અને જ્ઞાનીબેન ઠાકોર તો બનાસકાંઠા જિલ્લાના છે અને બનાસકાંઠાના ગરીબ લોકોની વાત સાંભળે છે અને તેમના પ્રશ્નોનો ઉકેલ પણ લાવે છે. જ્યારે આ ગરીબ લોકોની વાતને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની સામે મૂકવાનું કામ તો એક જ જ્ઞાનીબેન ઠાકોર જ કરી શકે છે. એટલે જ લોકો જ્ઞાનીબેન ઠાકોરને બનાસના બેન જ્ઞાનીબેન કહે છે.